હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. જે તમારા લોકોનો સપોર્ટ બની રહ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર આપ સૌનો, અને આશા છે સૌ મજામાં હશો. તમારા ઓપિનિયન ને તમારા સવાલો કન્ટિન્યુઅસલી અમને કોમેન્ટમાં આવી રહ્યા છે. તમારા બી નવા કોઈ ઓપિનિયન ને સવાલ હોય તો કન્ટિન્યુ કોમેન્ટ કરતા રહેજો. આજના ટોપિકની અંદર મેઇન આજે જોવા જેવી વસ્તુ એ છે કે જ્યાં આગળ તમને લોકોને હું કહું કે હવે પીઆર કોને કોને મળશે, આ વસ્તુ તમે જો જાણવી હોય તમારે, તો તમને હું આજે જે વિડીયોની અંદર રિસર્ચ કરેલી માહિતી આપીશ અથવા જે ન્યૂ રિપોર્ટ મારી પાસે આવ્યો છે એ રિપોર્ટ હું તમારી સાથે શેર કરું કે જ્યાં આગળ કેનેડાનું જે પીઆર છે એ કયા ફિલ્ડવાળાને અથવા કોને આપવામાં આવશે, અથવા તો તમે એમ વસ્તુ સમજો કે તમારે બી જો કેનેડાનું પીઆર લેવું હોય તો તમારે આ જાણવું જોઈએ કે તમારી ડિમાન્ડ ભવિષ્યમાં કેટલી રહેવાની છે. આ બધું ડિસાઇડ થતું હોય છે રિટેન્શન રેટ ઉપરથી. કેનેડાનું જે ઇમિગ્રેશન છે, કેનેડાનું જે પીઆર છે, આનો જે મેઇન કોન્સેપ્ટ હોય છે એ કોન્સેપ્ટ શું હોય છે કે કેનેડામાં કોને કોને પીઆર આપવું, આ વસ્તુ ક્યાંથી નક્કી થાય કે જેને કારણે પીઆર આપવાવાળા કેન્ડિડેટ જે છે એ કન્ટ્રીને બેનિફિશિયલ થાય અથવા એ કન્ટ્રીને ઉપયોગી થાય અને ઇકોનોમીની અંદર એનો પાર્ટ કન્ટિન્યુ રહે, કન્ટ્રીની ઇન્ડસ્ટ્રીઓ જે છે કન્ટિન્યુઅસલી ચાલતી રહે. આની અંદર આને કહેવામાં આવે છે રિટેન્શન રેટ, કે કયા કેટેગરી અથવા કયા એજ્યુકેશનના જે લોકો છે એ પાસ્ટ યરની અંદર શું રિટેન્શન એની અંદર મળતું હોય કે જેને કારણે પીઆર કન્વર્ટ કરવામાં આવતું હોય અને એ લોકોનો જે સપોર્ટ અથવા જે પીઆરનો પાર્ટ મળતો હોય છે એને ઉપરથી નક્કી કરવામાં આવે છે કે ભવિષ્યમાં કઈ ઇન્ડસ્ટ્રીમાં કયા લોકોને પીઆર આપવું. બહુ શાંતિથી અને સરળ ભાષામાં આજે સમજાવવાની કોશિશ કરીશ. જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો, જેથી આવી જ અપડેટ તમને કન્ટિન્યુઅસલી મળતી રહે. તમારો ઓપિનિયન અથવા સવાલ કોઈ કંઈ બી તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા. હવે તો કે મેક્સિમમ હું તમને એક વસ્તુ વાત કરું કે જ્યાં આગળ કેનેડાના જે નવા બે રિપોર્ટ આવ્યા છે, રિટેન્શન રેશિયો કહી શકાય, જેમાં એક હાઈ રિટેન્શન રેશિયો અને લો રિટેન્શન રેશિયો. તો કે આ રેશિયો શું હોય, તો કે હાઈ રિટેન્શન રેશિયો એટલે કે એવી ઇન્ડસ્ટ્રીઓ કે જેના પીઆર આપ્યા બાદ કેનેડાએ એવા લોકોને પીઆર આપ્યા એ એજ્યુકેશન વાળાને કે ત્યારબાદ એ સેમ ઇન્ડસ્ટ્રીમાં 1 વર્ષ સુધી કામ કરતી રહે એનો રેટ, અને કોણ 5 વર્ષ સુધી કન્ટિન્યુઅસલી કામ કરતું રહે અથવા એ ઇન્ડસ્ટ્રીને સપોર્ટ મળી એનો રેટ, આ હાઈ રેટમાં હોય અને સેમ જ વસ્તુ લો રેટની હોય. આજે હું તમને જે ઇન્ડસ્ટ્રી કહું એ ખાસ જોજો, બિકોઝ એ ઇન્ડસ્ટ્રીના તમે રેટ જાણશો એના ઉપરથી તમને બી ખબર પડશે કે તમે કઈ કેટેગરીમાં છો, તો તમારે ભવિષ્યમાં કઈ કેટેગરીમાં એક્સપિરિયન્સ લેવો જોઈએ જેથી કરીને તમને પીઆર મળે. તો કે આપણે સૌથી પહેલા હાઈ રિટેન્શન વાળાની વાત કરીએ, જેનો રિપોર્ટ છે જે પ્રમાણે હેલ્થકેર એન્ડ સોશિયલ આસિસ્ટન્ટની જો વાત કરીએ તો એવા વર્કર્સો કે જેમને જ્યારે ઇન્ડસ્ટ્રીના બેઝ ઉપર આ ઇન્ડસ્ટ્રીમાં એમનો એક્સપિરિયન્સ હતો એને કારણે કેનેડિયન ગવર્મેન્ટે પીઆર આપ્યું, બરાબર છે, ત્યારબાદ એ લોકો ખાલી 1 યર જ આ ઇન્ડસ્ટ્રીમાં ટક્યા, એવો રેટ છે 81.4નો રેટ. અને એવા લોકો કેટલા હતા કે જે લોકો 5 વર્ષ સુધી, એટલે કે જે ફિલ્ડ જે એનઓસી કોડ અંદરમાં એમને પીઆર મળ્યું એ ઇન્ડસ્ટ્રીમાં તે લોકોએ પીઆર મળ્યા પછી બી 5 વર્ષ જોબ કરી, આવા લોકોનો રેટ જે છે 64.9%નો છે. જો યુટિલિટી સેક્ટરની વાત કરીએ તો ત્યાં આગળ 1 વર્ષ કન્ટિન્યુ કરવાવાળા વ્યક્તિઓ 80.3% હતા અને 5 વર્ષ કન્ટિન્યુ કરવાવાળા 58% હતા. ફાઇનાન્સ ને ઇન્સ્યોરન્સ વાળાની જો આપણે વાત કરીએ 77.1% હતા કે જે લોકો પીઆર મળ્યા બાદ 1 વર્ષ એ ફિલ્ડમાં કામ કર્યું, અને 55.2% લોકો એવા હતા કે જે લોકોએ 5 વર્ષ સુધી કામ કર્યું. ટ્રાન્સપોર્ટ અને વેરહાઉસિંગ વાળાની જો વાત કરીએ તો 70.4% લોકો એવા છે કે જેમણે 1 જ વર્ષ કામ કર્યું, અને 5 વર્ષ જે કામ કર્યું સેમ ફિલ્ડની અંદર એવા 49% લોકો હતા. મેન્યુફેક્ચરિંગની જો વાત કરીએ કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર જ્યારે બી પીઆર મળી ગયું ત્યારબાદ એના એ સેક્ટરમાં રહેવાવાળા 1 વર્ષ જે રહ્યા હતા એવા લોકો હતા 74%, 74%, અને 5 વર્ષ સુધી એ ફિલ્ડમાં રહ્યા એવા હતા 48.9%. કન્સ્ટ્રક્શન વાળાની વાત કરીએ તો 70% લોકો 1 વર્ષ સુધી કામ કર્યું અને 5 વર્ષ સુધી કરવાવાળા 47.3%. હવે લોએસ્ટ ઇન્ડસ્ટ્રી એટલે કે આ બધા તો હાઈ ઇન્ડસ્ટ્રી વાળા હતા કે જે લોકોને તો કદાચ આ ઇન્ડસ્ટ્રીમાં જે લોકો હશે એમને તો કોઈ ઝંઝટ લગભગ લાગતી નથી, અત્યારે દેખાતી નથી કે એમને પીઆરના ચાન્સીસ હાઈ જ છે. બટ હવે એવી ઇન્ડસ્ટ્રીઓ કે જે લો રેન્જમાં છે એ લોકો બી જાણી લે કે એમને શું કરવાની જરૂર છે. તો કે પહેલું તો લો ઇન્ડસ્ટ્રીના રેટ્સ આપણે જાણીએ કે જ્યાં આગળ મેનેજમેન્ટ અને કંપનીઝ એન્ટરપ્રાઇઝ વાળી જે ફિલ્ડ છે આની અંદર જે લોકોએ એજ્યુકેશન પૂરું કર્યું અને આ એનઓસી કોડમાં એપ્લિકેશન્સ કરી એ લોકોમાં
પીઆર મળી ગયું ત્યારબાદ એક જ વર્ષ સુધી કામ કર્યું આ ફિલ્ડમાં, તો એવા 36.7% લોકો જ હતા. અને 5 વર્ષ સુધી જો આ ઇન્ડસ્ટ્રીમાં ટક્યા હોય એવા ખાલી 8.7% હતા. મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રી જે આપણે કહીએ છીએ કે ઓન્ટારિયોની અંદર મેનેજમેન્ટ કોર્સ બંધ થઈ ગયા અથવા તો મેનેજમેન્ટવાળાને હવે પીઆર નહીં મળે, વર્ક પરમિટ નહીં, આનું કારણ મેઇન આ છે. કારણ કે આ રિપોર્ટો એવા બતાવી રહ્યા છે કે આ ઇન્ડસ્ટ્રી લોકો પીઆર મળ્યા પછી કન્ટિન્યુ નથી કરતા, જેને કારણે કે એના પીઆર રેટ ઓછા થઈ શકે. રિયલ એસ્ટેટ અથવા રેન્ટલ અથવા લીઝિંગની જો વાત કરીએ તો 46.2% એક વર્ષવાળા માટે, 19.4% જે છે 5 વર્ષ ટક્યા. અધર સર્વિસીસવાળામાં એક જ વર્ષ કામ કર્યું હોય પીઆર મળ્યા પછી એવા 45.5% લોકો અને 20% લોકો એવા છે કે જેમણે 5 વર્ષ સુધી કામ કર્યું. એડમિનિસ્ટ્રેટિવ, સપોર્ટ, વેસ્ટ મેનેજમેન્ટ, રિડમ્પશન સર્વિસીસ, આ બધાની અંદર એક જ વર્ષ જો ટક્યા હોય પીઆર મળ્યા પછી એવા 54.3% લોકો છે અને 21% લોકો જેવા તક જે 5 વર્ષ સુધી રહ્યા. એગ્રીકલ્ચર, ફોરેસ્ટ્રી, ફિશિંગ અને હન્ટિંગની જો વાત કરીએ તો 52.8% લોકોએ એક વર્ષ સુધી જ કામ કર્યું અને 24.1% લોકો એવા હતા ઓનલી કે જેણે 5 વર્ષ સુધી આ ફિલ્ડમાં રહ્યા હતા. આ જે રેટ હોય આ જાણવા એટલા જરૂરી છે કે આ મારી પાસે જે આજનો અહેવાલ આવ્યો છે એ મુજબ મેં તમારી સાથે શેર કરવાની કોશિશ કરી છે. જે રિપોર્ટ અનુસાર તમે એ ડિસાઇડ કરી શકો છો કે તમારી જે ઇન્ડસ્ટ્રી છે આની અંદર તમે જે ઇન્ડસ્ટ્રીમાં છો એનો જો રેટ ઓછો છે રિટેન્શન, તો તમારા ચાન્સીસ ઓછા હોય બિકોઝ તમે હાઈ ડિમાન્ડમાંથી ઓછા થતા હો. આ અહેવાલ પરથી ઘણી તમને મદદ થઈ શકે છે. જો તમને બી આની અંદર હજી કંઈ કન્ફ્યુઝન છે તો તમારો સવાલ જે છે કોમેન્ટ જરૂર કરજો અને મને એટલી સરળ ભાષામાં તમને માહિતી આપવાની કોશિશ કરી છે. જો માહિતી સારી લાગી એક લાઇક કરી દેજો, મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.